જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે જમવામાં બનાવશું આપણે દેશી ચણાનું રસાવાળું શાક, ભાત, સંભારો ને રોટલી. તો હવે ભાત ને સંભારો ને થઈ ગયા છે, આપણે ચણાનું શાક વઘારી લઈએ. તો બન્યા રહેજો. તો મિત્રો, ચણાનું શાક વઘારવા માટે આપણે 2 ચમચા તેલ લઈ લીધું છે. એની અંદર નાખી દઈશું આખા મસાલા, 2 લવિંગ, 1 પેલું ફૂલ ચક્રી, પછી નાખશું આપણે તમાલપત્ર, 4-5 નંગ મરીના અને 2 કટકા તજના. હવે એ જરા ગરમ થઈ ગયા છે તો આપણે એની અંદર નાખી દઈશું ડુંગળી. ડુંગળીને આપણે બ્રાઉન કલરની થવા દઈશું. આવી રીતે દેશી ચણાનું શાક બનાવીએ છીએ તો બહુ ટેસ્ટી લાગે છે. અમારે લગભગ આવી જ રીતે બનાવીએ છીએ અમે ચણાનું શાક. રસાવાળું હોય એટલે આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો કહેજો મિત્રો. આપણે ચણાને પહેલા પલાળી દીધા હતા વહેલી સવારે, ને પછી આપણે એને બાફી લીધા છે. મીઠું નાખીને બાફી લીધા છે. આપણી ડુંગળી બ્રાઉન થવા આવી છે. આપણે એની અંદર નાખી દઈશું લસણવાળી ચટણી. પછી નાખશું આપણે આદુ મરચાં. થોડા સતળાઈ જાય પછી આપણે એની અંદર નાખી દઈશું ટમેટા. ટમેટા ચડતા હોય ત્યાં સુધી આપણે એની અંદર બીજા બધા મસાલા કરી લઈશું. હળદર નાખશું, પછી નાખશું ધાણા જીરું, થોડુંક લાલ મરચું. ખાંડવામાં આપણે ઓછું મરચું નાખ્યું હતું એટલે થોડુંક નાખીએ મરચું. પછી ચણાને બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આ મસાલા જેટલું જ આપણે મીઠું નાખી દઈશું. પછી મસાલાને એકદમ સાતળવા દઈશું એટલે સાથે સાથે ટમેટા પણ ગળી જશે એકદમ. મસાલો એકદમ સતળાઈ જાય ને પછી આપણે એની અંદર નાખી દઈશું ચણા. તેલ છૂટું પડવા માંડ્યું છે. આપણો મસાલો સતળાઈ રહ્યો છે, થોડીક જ વાર છે. તેલ છૂટું પડી ગયું છે, આપણો મસાલો સતળાઈ ગયો છે.
આપણે એની અંદર નાખી દઈશું ચણા. ચણા અને મસાલા સાથે એકદમ મિક્સ થઈ જાય ને પછી આપણે એનો થોડો રસો કરી નાખીશું ને પછી એકદમ એને મસાલા સાથે ઉકળવા દઈશું એકદમ. કારણ કે આપણે રસાવાળું થોડુંક શાક બનાવવું છે એટલે રસો નાખવા માટે આપણે પાણી નાખીશું. અમે થોડો વધારે રસો રાખીએ છીએ ભાત સાથે ખાવા હોય ને એટલે. તમારે જેટલો રસો રાખવો હોય એટલે તમે રાખી શકો છો. શાક આવી રીતે બનાવશો તો બહુ મસ્ત લાગશે. લગભગ બધા બનાવતા જ હોય છે તો હું આવી રીતે બનાવું છું ને અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. એટલે અવારનવાર ચણાનું શાક બનતું હોય છે અમારે. તમે કેવી રીતે બનાવો છો? ઘણા લોટની આટી નાખીને પછી કોરું શાક એવી રીતે બનાવતા હોય છે. હું પણ બનાવું છું ઘણી વખત એવી રીતે. બાકી વધારે પડતું આવી રીતે બનાવું છું. મસાલો ચડતો હોય ને ત્યારે થોડાક ધાણા નાખી દઈએ એટલે છે ને મસ્ત સુગંધ આવે. તો આને આપણે થોડીક વાર માટે ઢાંકીને મસાલો અને બધો રસો ચડવા દઈશું. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે. જો આટલો રસો રાખ્યો છે. તો તૈયાર છે આપણું દેશી ચણાનું રસાવાળું શાક. પછી આપણે નાખી દઈશું વાલા વાલા ધાણા. તો તૈયાર છે આપણું ચણાનું રસાવાળું શાક.